દેવરાણી: અરે ઓ મોટી વહુ, મારું ગરમ પાણી ક્યાં છે? સાસુએ જોરથી બૂમ પાડી તો મોટી વહુ પૂનમ ફટાફટ રસોડામાંથી બહાર આવી. અમ્માજી, રસોડામાં ગેસ પર દૂધ મૂકેલું હતું એટલે તમને પાણી આપી ન શકી. આ લો તમારું ગરમ પાણી. જ્યારે ત્યાં જ બાજુ બેઠેલી પૂનમની દેવરાણી રિંકુ પોતાની ફોન ચલાવી રહી હતી, પણ તેને કોઈની સાથે કોઈ લેવા દેવા નહોતી. પૂનમ બહુ જ સુશીલ અને સંસ્કારી ઘરની દીકરી છે. મોટી વહુ હોવાને કારણે તેણે પોતાના બંને ઘરોમાં દરેક જવાબદારી બખૂબી નિભાવી હતી. સાસુ સસરા અને પતિ બધા બહુ સારા હતા, પણ દિયર દેવરાણીનો સ્વભાવ અલગ હતો. પૂનમ ઘરમાં પહેલાં આવી હતી, તેથી તે સાસુ સસરાની પસંદ નાપસંદ બધી બાબતોનું ધ્યાન રાખતી. દેવરાણીને પૂનમ જરાય ગમતી નહોતી. તે નાની નાની વાત પર રિસાઈને પોતાનો રૂમ બંધ કરી દેતી અથવા પછી ઘરમાં મોટો કલેશ કરતી. પૂનમ કલેશથી ડરતી હતી, એટલે તેના મેણા ટોણાથી અવગણના કરતી હતી, કારણ કે ઘરની મોટી વહુ હોવાને નાતે તેની પાસેથી ઘરમાં શાંતિ જાળવી રાખવાની અપેક્ષા રાખવામાં આવતી હતી. પૂનમના પતિ રમેશ પોતાના પિતાની દુકાન સંભાળતા હતા, તો દિયર વિકાસ જોબ કરતો હતો. મોટી વહુ પૂનમને એક દીકરો અને એક દીકરી હતા, અને નાની વહુ રિંકુને 2 દીકરીઓ. જોકે બધા બાળકો દાદા દાદીનો જીવ હતા, પણ પૂનમનો દીકરો એટલે કે દાદા દાદીને પોતાના પૌત્રથી વધુ લગાવ હતું. એક દિવસ નાની વહુ રિંકુની 5 વર્ષની દીકરી પારુલ માથામાં તેલ લગાવવાને બદલે દિવાલો પર લગાવી રહી હતી. જ્યારે પૂનમે તેને ટોકી તો તે બોલી, મોટી મમ્મી, આ ઘર મારું પણ છે, તમે તમારું કામ કરો. પારુલના મોઢેથી પોતાનું અપમાન સાંભળીને પૂનમની આંખો ભીની થઈ ગઈ. સાસુએ જ્યારે પારુલને પોતાની મોટી મમ્મી સાથે આ રીતે બોલતા સાંભળી તો તેણે પણ તેનું થોડુંક વઢ્યું કે, બેટા, તે તમારી મમ્મી સમાન છે, તમે તેની સાથે આવી રીતે કેવી રીતે વાત કરી શકો? ત્યારે જ પારુલે જોયું કે તેની મમ્મી સીડીઓ ઉતરીને નીચે આવી રહી હતી, તો તેણે જોર જોરથી રડવાનું શરૂ કરી દીધું અને પોતાની મમ્મીના ગળે વળગીને બોલી, મમ્મા, મોટી મમ્મી અને અમ્માજી મારા પર ચીસો પાડી રહ્યા છે. પારુલના બોલતા જ રિંકુએ આવું જોયું ન તાવ અને આખી વાત જાણ્યા વગર જ પારુલને મારવાનું શરૂ કરી દીધું. કેમ કરે છે અહીંયા બધાને હેરાન, જ્યારે તને ખબર છે કે અહીંયા કોઈ તારી ભૂલ સહન નહીં કરે? અહીંયા તમારા બંને બહેનોથી કોઈ લગાવ રાખતું નથી. ત્યારે જ પૂનમે આ બધા તમાશાની જવાબદારી પોતાને જ સમજવા લાગી છે. તેને લાગ્યું કે જો મેં પારુલને કંઈ પણ ન કહ્યું હોત તો આ બધું ન થાત. રિંકુ પારુલને ઢસડીને પોતાના રૂમમાં લઈ ગઈ. આ કોઈ નવી વાત નહોતી, કારણ કે તેમની સાથે નાની વહુ રિંકુ હંમેશા આવું જ કરતી હતી. અવારનવાર પૂનમ અને સાસુ રિંકુની દીકરીઓ પર દયા ખાઈને રિંકુ પાસે માફી માંગીને તેને શાંત કરતા. રિંકુ આ જ સ્વભાવને કારણે રિંકુથી બધા ડરતા હતા, અને તે આ જ વાતનો ફાયદો ઉઠાવીને ખુલ્લેઆમ પોતાની મનમાની કરતી હતી. પૂનમ ઈચ્છતી હતી કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે અને મોટા વડીલોનું દિલ ન દુભાય અને માસૂમ દીકરીઓ પર વધુ અત્યાચાર ન થાય. આ બધું વિચારીને તે પોતાના આત્મસન્માનનો ગળો ઘોંટી દેતી હતી. પારુલ બહાર રમતી હતી, પણ તે પોતાની માતાના નિર્દેશોનુસાર મોટી મમ્મી સાથે કે તેમના બાળકો સાથે વાત પણ કરતી નહોતી. મિત્રો, જલ્દીથી વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, ચેનલને પહેલીવાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરી દો. પૂનમના બાળકો ઉંમરમાં મોટા હતા, એટલે તેમને પોતાની કઝિન્સના રૂખા વર્તનની કોઈ ફરક ન પડતો હતો, અને તે દૂર જ રહેતા હતા. એક દિવસ પારુલે ફરીથી ગેટથી જોરથી બંધ કર્યો, ત્યારે પૂનમના મોઢેથી નીકળ્યું, બેટા, આરામથી. ત્યારે જ પારુલે જવાબ આપ્યો, મારા રૂમનો ગેટ છે, હું જેમ ઈચ્છું તેમ બંધ કરું. ત્યારથી પૂનમ તેને કંઈ પણ કહેવાનું બંધ કરી દીધું હતું. કેટલાક વર્ષો સુધી આવું જ ચાલતું રહ્યું, પણ હવે પૂનમે આ બધી વસ્તુઓથી ગૂંગળામણ જેવું અનુભવવા લાગ્યું. તેના બાળકો રોહિત અને અનન્યા હવે સમજદાર થઈ રહ્યા હતા અને પોતાના કાકા કાકીને બસ ઉપરથી મનથી આદર સન્માન આપતા, કારણ કે તેઓ પણ દરરોજ કોઈની કોઈ વાત પર પોતાની માતાનું અનાદર જોતા હતા. મિત્રો, ચેનલને જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દો જલ્દીથી ચેનલને, અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું તો ભૂલતા જ નહીં. રમેશ અને વિકાસ પણ સ્ત્રીઓના ઝઘડામાં નહોતા પડતા, કારણ કે તેમને લાગતું હતું કે તેમના બોલવાથી ઘરની એકતા તૂટી જશે, એટલે તેઓ પોતાના પત્નીઓની વાતથી અવગણતી દેતા હતા. આજે ફરી કોઈ વાત પર રિંકુના મોં ફૂલાવીને બેઠી હતી. તે બાજુ પૂનમ ગુસ્સામાં કપડાં ઇસ્ત્રી કરી રહી હતી. ત્યારે જ તેમનો દીકરો રોહિત બોલ્યો, શું થયું મમ્મા, મૂડ ખરાબ છે કે શું? ત્યારે જ તેમની દીકરી અનન્યા બોલી, રોહિતભાઈ, આ ઘરમાં મૂડ ખરાબ કરવાનો હક ફક્ત ચાચીને જ છે. મમ્મી પોતાની સેલ્ફ રિસ્પેક્ટથી રદ કરીને ચાચીને મનાવશે, કારણ કે આ જ થતું આવ્યું છે. આ ઘરમાં અનન્યાએ પોતાની મમ્મી પૂનમને મેણું માર્યું. ત્યારે પૂનમ બોલી, શું કરું બેટા, તું જ કહે, કોઈ બીજો રસ્તો છે? મેં ગયા જન્મે કરજ લીધું હશે એનું જે આ જન્મમાં ચૂકવી રહી છું. પૂનમે ગુસ્સાથી કહ્યું, મમ્મા, આ જ તો તમારી ભૂલ છે. સામેવાળાની ભૂલને પણ પોતાના માથે લઈ લીધી
આ જ વાતનો તો ચાચી ફાયદો ઉઠાવે છે. તમે સાફ કહી દો અમ્માને કે અમે બંને ઘરની વહુઓ છીએ. ઘરમાં શાંતિ જાળવવા રાખવાની બંનેની સરખી જવાબદારી છે. હું શાંત અને સરળ છું તો એનો મતલબ એ નથી જેને જે મનમાં થશે એવું જ વર્તન મારી સાથે કરશે. તે ગુસ્સાવાળી અને હઠીલી છે તો એનો મતલબ એ નથી કે બધા તેના ડરના કારણે તેના હિસાબે ચાલશે. મમ્મા, તમારું આટલું સીધું હોવું જ તમારી ભૂલ છે. તમે જો પોતાનું સન્માન નહીં કરો તો બીજું તમારું સન્માન કેમ કરશે? પોતાના આત્મસન્માન માટે લડવું કોઈ ખોટી વાત નથી. તમે અવાજ ઉઠાવો જ્યારે ચાચીના ખોટા વર્તન પણ કાકા તમને કંઈ નથી કહેતા. આ તો તમે કેમ રાહ જુઓ છો કે પપ્પા તમારા માટે સ્ટેન્ડ લેશે? પોતાનું સ્ટેન્ડ પોતે જ લો. કહી દો અમ્મા, આ વખતે પૂનમ નહીં મનાવે. અનન્યાની વાતોએ પૂનમની નસોમાં જોશ ભરી દીધો. તેને લાગવા માંડ્યું કે તેણે પોતાની 16 વર્ષની પરિણીતી જિંદગી ફક્ત લોકોના હિસાબે જીવવામાં કાઢી નાખી. કોઈને કંઈ ખરાબ ન લાગે એમ વિચારતા ક્યારેય લોકોએ તેને પોતાના હિસાબે ચાલવાનું શરૂ કરી દીધું તેને ખબર જ ન પડી. આજે પોતાના દીકરીની વાતોથી તેને સમજાઈ ગયું કે કોઈ મારી કદર ત્યારે જ કરશે જ્યારે હું પોતે મારી કદર કરીશ. આજે પૂનમે પોતાના આંસુ લૂછી લીધા અને સાડીનો પાલવ કમર પર કસીને રૂમમાંથી બહાર બિલકુલ અકળાઈને નીકળી. ત્યારે રોહિતે કહ્યું, શું વાત છે બહેન? મમ્માનો આ એટીટ્યુડ તો મેં પહેલી વાર જોયો છે. મિત્રો, જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક કરો અને આવી જ વાર્તા જોવા માટે અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. ત્યારે અનન્યાએ કહ્યું, મમ્માની વર્ષોની દબાયેલી ચિનગારી કદાચ આજે બહાર નીકળી જ શકી. રોહિત બોલ્યો, દીદી, જોકે આને ભડકાવું કહેવાય. ના ભાઈ, આજે મેં માને પોતાની મેળવી છે. આજે તે કોઈ મા, વહુ, પત્ની, મોટી મમ્મી કે જેઠાણી નથી. ફક્ત પૂનમ બનીને અહીંથી ગઈ છે. તેનું પોતાનું પણ એક અસ્તિત્વ છે. એક સ્ત્રી જ્યાં સુધી ચૂપ છે ત્યાં સુધી તે ચૂપ રહેવા માંગે. જે દિવસે વાત તેના આત્મસન્માન પર આવી જાય તો તે દુનિયાના બદલાવાની તાકાત રાખે છે. ત્યારે જ પૂનમની સાસુ રસોડામાં આવી અને પૂનમને બોલી, પૂનમ, જઈને જો શું થયું છે. નાની વહુ રિંકુને સવારથી નાસ્તો પણ નથી કર્યા અને નીચે પણ નથી ઉતરી. ત્યારે પૂનમે કહ્યું, હું કેમ જાઉં? બસ, બહુ થઈ ગયું અમ્મા, હવે હું પણ થાકી ગઈ છું. તેણે અત્યાર સુધી ફક્ત પોતાની મનમાની કરી છે. હવે હું પણ એ જ કરીશ જે મને સારું લાગશે. પૂનમનો આ આત્મવિશ્વાસથી ભરેલો અવાજ સાંભળીને સાસુના ચહેરાનો રંગ ઉડી ગયો. કારણ કે તેમણે પૂનમ પાસેથી આવા જવાબની અપેક્ષા ક્યારેય નહોતી રાખી. સવારથી રાત થઈ ગઈ પણ રિંકુ ઉપરથી નીચે ના ઉતરી. આજે એક સ્ત્રીના અભિમાન અને બીજી સ્ત્રીના આત્મસન્માનની લડાઈ હતી. સાસુ સસરા અને બંને દીકરીઓને હવે સમજાઈ ગયું હતું કે હવે સાથે ગાડી નહીં ચાલે. કારણ કે બધા બોલે કે ન બોલે પણ મનથી બધા જાણતા હતા કે આ સંયુક્ત પરિવારની ગાડી ફક્ત પૂનમની સહનશક્તિના કારણે જ ચાલી રહી હતી. મિત્રો, ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. સાસુએ ભારે હૃદય બંને વહુઓને અલગ કરી દીધી. સાસુ સસરાને પૂનમ સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. રિંકુની તો મુરાદ પૂરી થઈ ગઈ પણ પૂનમ પરિવારના વહેંચણીથી ખુશ નહોતી. પણ તે પણ શું કરે? કારણ કે હવે તેના પર સબરનો બંધ તૂટી ચૂક્યો હતો. દરેક વ્યક્તિ એક જ જિંદગી મળે છે. તેને બધાને ખુશ રાખવાની સાથે સાથે પોતાને ખુશ રાખવાની પણ તેની જ જવાબદારી છે. આ વાત મોઢેથી પણ પૂનમને સમજાઈ ગઈ હતી. ધન્યવાદ દોસ્તો. કહાની કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો. ચેનલને પર નવા આવ્યા છો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર દિલથી. તમે ભારતના અથવા ગુજરાતના કયા શહેરથી તમે આ મારી વાર્તા સાંભળી રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી લખીને મને જણાવજો કે તમે આ વાર્તા તમને કેવી લાગી. પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો ચેનલને. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મિત્રો, તમને વાર્તા કેવી લાગી જરૂરથી જણાવજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું તો ભૂલતા જ નહીં. મિત્રો, ધન્યવાદ દિલથી.